સુરત શહેર એસઓજી પોલીસની મોટી કાર્યવાહીમાં ₹5 લાખથી વધુની બનાવટી ચલણી નોટો ઝડપી લેવામાં આવી હતી. પોલીસે બનાવટી ચલણી નોટો સાથે રત્ન કલાકારની ધરપકડ કરી નામઠામ પૂછતા પરેશ પુનાભાઈ હરિયા હોવાનું સાથે વરાછાની કિરણ ડાયમંડ કંપનીનો રત્ન કલાકાર હોવાનું પણ જણાવ્યું હતું અને છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થઈ હોવાની વિગત જણાવી હતી. તેમજ 6 વર્ષથી આરોપી કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ પણ કરતો હતો અને છેલ્લા 1 વર્ષથી બનાવટી ચલણી નોટોના રેકેટ સાથે સંકળાયેલો હોવાનું પણ પોલીસ પૂછપરછમાં વિગત આપી હતી. જ્યારે આ બનાવટી ચલણી નોટોના રેકેટમાં આરોપીનો એક ભાગીદાર હોવાનું પોલીસ સામે કબૂલાત કરી હતી અને ભાગીદાર રાજુ વાગમસિંહ પાસેથી આ બનાવટી નોટ લેતો હતો. જે બનાવટી ચલણી નોટો બજારમાં પાનના ગલ્લા, શાકભાજી, ખાણીપીણીની લારી સહિત ભીડભાડવાળી જગ્યાએ વટાવતા હતા. પોલીસે આરોપી પરેશ પાસેથી ₹3,500ની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. આરોપીઓ હાઈ ક્વોલિટી પ્રિન્ટવાળી નોટ ઝેરોક્ષ કરાવી બજારમાં વટાવતા હતા. જ્યારે પરેશને પોલીસે વરાછા મિની બજાર ખાતેથી ઝડપી લીધો હતો. ફરાર રાજુ વાગમસિંહ મૂળ સાવરકુંડલાનો વતની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તો સમગ્ર મામલાની વધુ તપાસ એસઓજી પોલીસે હાથ ધરી હોવાની વિગત જાણવા મળી છે. એસઓજી એક નકલી નોટો બનાવવાનું જે છે આખું રેકેટ ઝડપી પાડ્યું છે. એની અંદર જે આરોપી પરેશ હળિયા છે એને મિની બજાર વરાછા રોડ ઉપરથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી લીધો છે. એની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે રાજુ વાગમસિંહ કરીને જે એનો બીજો પાર્ટનર છે એની પાસેથી આ નોટો જે લાવતો હતો, આ નોટો હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગવાળી નકલી નોટો છે ને એક જ સિરીઝ નંબરવાળી છે, એટલે ઝેરોક્ષ કરી અને આ લોકો બજારમાં જે ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં પાનના ગલ્લા ઉપર, જે શાકભાજીની લારીઓ હોય અને જે ખાણીપીણીની દુકાનો અથવા લારીઓમાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં લોકો સર્ક્યુલેટ કરતા હતા. મોટે ભાગે વરાછા, સરથાણા, કાપોદ્રા એરિયામાં આ નોટો સર્ક્યુલેટ કરવાનું કામ કરતા હતા. આરોપી જે છે એ પૂનમ હડિયા કરીને જે છે એ હતો અને એની પ્રોફાઇલ એ છે કે રત્ન કલાકાર છે. 6 વર્ષથી કિરણ ડાયમંડમાં કામ કરે છે અને 1 વર્ષથી આજે છે નકલી નોટો વટાવવાનું કામ કરે છે. જે ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં અથવા તો જે ખાણીપાણીની લારીઓ અથવા દુકાનો હોય કે જ્યાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં આ છૂટક આ નોટો વટાવતો હતો. એ રીતે છૂટક વટાવતો હતો અને અત્યાર સુધીમાં એની પૂછપરછ દરમિયાનમાં કામ જાણવા મળ્યું છે કે આ જે છે ટોટલ 1 વર્ષમાં એને 25 લાખની આવી રીતે છૂટક નોટો વટાઈ છે. અને જે રાજુ વાગમસિંહ કરીને જે એનો પાર્ટનર છે સાવરકુંડલાનો છે અને આ બંનેની 75-25ની ભાગીદારી હતી. કેટલા પૈસા લીધો નોટ વટાવવાનો? નોટ તો ₹500ની નોટ હોય તો એને ₹500ની વસ્તુ આવે.